નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર સેક્ટર 5A ખાતે ગઈકાલે 11ના દિવસે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનનો વરઘોડો શ્રીમતી કોકિલાબા રતનસિંહ હોલ, પ્લોટ નંબર 537/1, સેક્ટર 5B થી નીકળી શ્રી પંચમુખી મહાદેવ શિવ શક્તિ મંદિર સેક્ટર 5A ખાતે પહોંચ્યો હતો, જ્યાં તમામ ભક્તોએ તુલસી વિવાહમાં રંગેચંગે ભાગ લીધો હતો. ગાંધીનગરના જાણીતા સ્વિમર મનીષાબેન ત્રિપાઠીએ સ્વિમિંગમાં 5 મેડલ્સ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 20મી નેશનલ માસ્ટર્સ ચેમ્પિયનશિપ 2024નું આયોજન 10-12 નવેમ્બર દરમિયાન ભોપાલ મધ્યપ્રદેશ સ્વિમિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં 65મી 69 વય જૂથમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. મનીષાબેન ત્રિપાઠીની આ સિદ્ધિને નગરવાસીઓ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તાજેતરમાં જ ગિરનાર પરિક્રમા પૂર્ણ થઈ છે. 36 કિલોમીટરની આ પરિક્રમામાં હજારો ભક્તો અને શ્રદ્ધાળુઓ અહીં આવે છે. આ વર્ષે દર વર્ષની જેમ જૂનાગઢ ખાતે યોજાતી ગિરનાર પરિક્રમામાં ગાંધીનગરના વત્સલ વોરા, ભરત દેસાઈ, મહેન્દ્ર દેસાઈ, ભરતસિંહ રાઠોડ અને મંથન ઓઝાએ પણ ભાગ લીધો હતો. તેઓએ તારીખ 11 નવેમ્બરને સવારે 9:30 વાગ્યા શરૂ કરેલ પરિક્રમા સાંજે 7:30 વાગ્યા પૂર્ણ કરેલ હતી. મારો ગિરનાર લીલી પરિક્રમાનો પહેલો અનુભવ છે. મારું નામ મંથન ઓઝા, ગાંધીનગરથી આવું છું અને જે તૈયારી કરવાનો અને તૈયારી કરવા વખતે જે તૈયારી માટેની ગાઈડન્સ મળતી હતી એ પ્રમાણે ખરેખર બહુ સરસ અનુભવ છે. થોડું ચાલવાની પ્રેક્ટિસ કરીને આવીએ તો વધારે મજા આવે એવું છે. રસ્તો બહુ સરસ છે, 2-3 ઝરણા વચ્ચેથી પસાર થાય છે, જેમાં એક વખત પગ મૂકો અને તમારો અત્યાર સુધીનો થાક ઉતરી જાય એવો તમને આહલાદક અનુભવ થશે. ઘોડીના નામે દરેક હાઇટને અહીંયા ઓળખવામાં આવે છે અને દરેક ઘોડી એ આપણને એક વખત ઉપર ચડવાની અને બીજી વખત નીચે ઉતરવાની બંનેની મજા પૂર્તિ કરાવે છે. મહેન્દ્ર દેસાઈ ગાંધીનગરથી આવ્યો છું અને અહીંયા જૂનાગઢમાં લીલી પરિક્રમા માટે જ અહીંયા આવ્યો હતો. આ લીલી પરિક્રમા 2024 છે, થોડું તમને મારો અનુભવ શેર કરવો હતો. લીલી પરિક્રમા 2024માં મારો પહેલો અનુભવ છે અને આ મેં આયોજન જોયું. જૂનાગઢ વહીવટીતંત્રનું સારું આયોજન છે, પ્લસ આ ફોરેસ્ટ વિભાગનું પણ આયોજન સારું છે કે અંદર કંઈ પણ અને બીજી સેવાભાવી સંસ્થાઓ કે જેમને અહીંયા આયોજન કર્યું છે, જે અન્નક્ષેત્રો છે એનાથી આ આધ્યાત્મિક યાત્રા કહેવાય છે. એ આધ્યાત્મિક યાત્રાનો મને સારો અનુભવ થયો અને અહીંયા નળ પાણી ઘોડી આ જે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.